બોરસદ તાલુકાના જંત્રાલ ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટર મામલે ટીડીઓનો સપાટો, સરપંચ સહિત 13 સભ્યોને નોટિસ ફટકારી। ગઈકાલે 20 તારીખે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના જંત્રાલ ગ્રામે ગ્રામ પંચાયતની મિલકતોના સંચાલનમાં ગંભીર બેદરકારી અને આર્થિક નુકસાનના મામલે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ કડકપણે કાર્યવાહી હાથ ધરી છે। જંત્રાલ ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ મગનભાઈ ઠાકોર સહિત પંચાયતના તમામ 12 સભ્યોને નોટિસ ફટકારી બિનઅધિકૃત રીતે પચાવી પાડેલી 10 દુકાનોનો કબજો તાત્કાલિક ખાલી કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી। મળતી માહિતી મુજબ જંત્રાલ ગામના દિલ્હી ચકલા રોડ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા 10 દુકાનોનું આધુનિક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું। નિયમ મુજબ આ દુકાનો ભાડા પટ્ટે આપી પંચાયતની આવકમાં વધારો કરવાનો હોય છે, પરંતુ પંચાયત દ્વારા કોઈપણ સત્તાવાર ફાળવણી વગર જ કેટલાક શખ્સોએ આ દુકાનો ઉપર ગેરકાયદેસર કબજો કરી ધંધો શરૂ કરી દીધો હતો, જેનાથી પંચાયતને મળવાપાત્ર મોટી આવકમાં નુકસાન થયું હતું। 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। બોરસદ તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે બિનઅધિકૃત કબજો હટાવો, શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે ધંધો કરતા ઈસમો પાસેથી તાત્કાલિક દુકાનો ખાલી કરાવી અને ખાલી કરાવ્યા બાદ તમામ 10 દુકાનોની નિયમ મુજબ ફાળવણીની કાર્યવાહી કરવી। કરેલી કાર્યવાહીનો અહેવાલ દિન 4માં તાલુકા પંચાયત કચેરીએ રજૂ કરવા જણાવાયું હતું। નોટિસમાં વધુમાં જણાવાયું છે કે પંચાયતની મિલકતોની જાળવણીમાં નિષ્કાળજી દાખવવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 253 મુજબ પંચાયત સામે કેમ કાર્યવાહી ન કરવી તેવો ખુલાસો પણ મંગાવવામાં આવ્યો છે। આ બાબતે નાયબ ચીટનીસ અને જંત્રાલના તલાટી કમ મંત્રીને પણ તપાસ કરી રિપોર્ટ સોંપવા તાકીદ કરવામાં આવી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।